હેલો એવરીવન, સ્વાગત છે માઇક્રો પ્રોસેસર્સ એન્ડ માઇક્રો કંટ્રોલર્સ લેક્ચર્સની અંદર. ચેપ્ટર 4 8051 એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગ. આ લેક્ચરની અંદર જોવાનું છે લોજિકલ ઇન્સ્ટ્રક્શન. લોજિકલ ઇન્સ્ટ્રક્શનની અંદર એક કોઈ પણ લોજિક હશે, એન્ડ ગેટ, ઓર ગેટ, નોટ ગેટ, એન્ડ ગેટ, એવી રીતના છે. એ બધામાંથી કોઈ પણ લોજિક આવી શકશે. તો આવી રીતના એનું હશે ANL, બરાબર. એન્ડ ગેટ માટેનું હશે તો એના માટેનું છે ANL. એવી રીતના એનું લોજિક હશે. ડેસ્ટિનેશન બાઇટ અને સોર્સ બાઇટ, એટલે સોર્સમાંથી એ જશે ડેસ્ટિનેશનમાં. તો લખાશે કેવી રીતના? તો આવી રીતના ANL, ડેસ્ટિનેશન બાઇટ અને સોર્સ બાઇટ. એનું અલ્ગોરિધમ કેવી રીતના હશે? તો ડેસ્ટિનેશન બાઇટ ઇક્વલ ટુ ડેસ્ટિનેશન બાઇટ સોર્સ બાઇટ. એટલે અહીંયાથી જે જશે એ જ અહીંયા એ આવતું હશે, એટલે એ અલ્ગોરિધમ થઈ જશે. ફંક્શન કેવી રીતના હશે? તો લોજિકલ એન્ડ ફોર બાઇટ વેરિયેબલ, કે લોજિકલ એન્ડ ફોર બાઇટ વેરિયેબલ, કે લોજિકલ એન્ડ ગેટ માટેનું એ બાઇટ વેરિયેબલ હશે. ઓપરેશન, કે ઓપરેશન તો કે કેવી રીતના હશે? તો કે સોર્સના પેલા ડેસ્ટિનેશનમાં જશે અને ડેસ્ટિનેશન પછી એ અહીંયા આવી જશે. ધીસ ઇન્સ્ટ્રક્શન પરફોર્મ બીટ વાઇઝ લોજિકલ એન્ડ ઓપરેશન between the destination and the source byte. The result is stored at destination byte. The source and destination support 4 addressing mode: register, direct, register indirect and immediate addressing mode. કે આ ટોટલ 4, આ 1, 2, 3 અને 4 એડ્રેસિંગ મોડ લાગુ પડશે. ધેજ 4 એડ્રેસિંગ મોડ સપોર્ટ 6 કોમ્બિનેશન. કે આ 4 જે એડ્રેસિંગ મોડ છે કેટલા એડ્રેસિંગ કોમ્બિનેશનને સપોર્ટ કરશે? તો કે 6 કોમ્બિનેશન. હવે એનું એક એક્ઝામ્પલ જોઈએ કે આરએનના ડેટા છે એલમાં જશે, પણ એએનએલનો યુઝ કરીને. કે કેવી રીતના છે? આરએન એટલે આરએનમાં કોઈ પણ હોઈ શકે, 1, 2, 3. ફંક્શન કેવી રીતના? લોજિક એન્ડ બાઇટ વેરિયેબલ, કે બાઇટના વેરિયેબલ છે ટ્રાન્સફર થશે. મશીન સાયકલ એ, બાઇટ્સ કેટલા હશે? મશીન સાયકલ 1, બાઇટ્સ 1. પછી એડ્રેસિંગ મોડ, રજિસ્ટર એડ્રેસિંગ મોડ. પછી ક્લોક પલ્સીસ તો કે 12 હશે, એક મશીન સાયકલ છે એટલા માટે. અલ્ગોરિધમ તો કે એ ઇક્વલ ટુ એ એનો વર્ગ RN. ફ્લેગ શું થશે? નો ફ્લેગ આર અફેક્ટેડ, કે ફ્લેગ કોઈ અફેક્ટ થશે નહીં. ઓપરેશન તો ANL, ARN આવી રીતના હશે. ધીસ ઇન્સ્ટ્રક્શન વિલ પરફોર્મ bitwise logical and operation between the contents of accumulator and register RN of the selected register bank. The result will store in accumulator. કે આ RN ના ડેટા છે એક્યુમ્યુલેટરની અંદર સેવ થશે. એક્ઝામ્પલ તરીકે R5 ના જે ડેટા છે એ એક્યુમ્યુલેટરમાં લઈ જવાના છે આ ઇન્સ્ટ્રક્શનનો યુઝ કરીને. તો કે એ ઇક્વલ ટુ એક્ઝામ્પલ તરીકે FFH હશે અને R5 ઇક્વલ ટુ 15H હશે. ધેન ઇન્સ્ટ્રક્શન ANL એ R5 will logically and contains accumulator with the content of register R5. The result ending stored accumulator 15H, કે 15H છે એક્યુમ્યુલેટરમાં સેવ થઈ જશે. તો એ કેવી રીતના વર્કિંગ કરશે? તો કે બિફોર એક્ઝિક્યુશન થયેલું નથી ત્યારે એક્યુમ્યુલેટરમાં એક્ઝામ્પલ તરીકે FF, કે અહીં FF રહેલા છે એક્યુમ્યુલેટર, અને લેવાનું છે R5, કે આની અંદરથી કોઈ પણ રજિસ્ટર, એટલે R5માં 15 ડેટા છે અને એક્યુમ્યુલેટરમાં FF ડેટા છે. ધ કન્ટેન્ટ ઓફ એક્યુમ્યુલેટર આર એન્ડેડ વિથ ધ કન્ટેન્ટ્સ રજિસ્ટર R5. રિઝલ્ટ ઇઝ સ્ટોર એક્યુમ્યુલેટર. કે આ 15 ડેટા છે એ ANLનો યુઝ કરી અને અહીંથી પછી એ ડેટા આ FFની જગ્યાએ શું થઈ જશે? 15 આવી જશે, અને R5માં પાછું 15 રહેશે જ. તો આ ડેટા ફક્ત અને ફક્ત અહીંયા ટ્રાન્સફર થશે. પછી નેક્સ્ટ છે અરિથમેટિક ઇન્સ્ટ્રક્શન એડ એ સોર્સ બાઇટ, કે સોર્સ બાઇટ છે એ વત્તા એક્યુમ્યુલેટરના બાઇટ છે એની સાથે એડ થઈ જશે. તો કે સોર્સ બાઇટ મેમનું કેવું છે? સોર્સ બાઇટ ટુ એડ એ. ફંક્શન એડ સરવાળો કરવાનો છે. અલ્ગોરિધમ શું હશે? તો કે એ ઇક્વલ ટુ, આન્સર શું મળશે? એ ઇક્વલ ટુ એક્યુમ્યુલેટરમાં શું સેવ થશે? તો કે એક્યુમ્યુલેટરમાં એક તો છે એ વત્તા સોર્સ બાઇટ, કે જે અહીં જે પણ સંખ્યા હોય એ વત્તા એક્યુમ્યુલેટરના ડેટા એ ક્યાં સેવ થશે? એક્યુમ્યુલેટરમાં. એટલે પહેલાંથી કોઈક સંખ્યા હશે
એમાં આ ડેટા એ સેવ થઈ જશે. એક્ઝામ્પલ તરીકે આપણે મૂવ પહેલાં કરી દીધા, આમાં 10 કર્યા, 10 કરી દીધા અને પછી અહીંથી 20 સોર્સ એટલે 20 + 10 તો અહીં આન્સર આવશે 30 આવી જશે. તો ઓપરેશન કેવી રીતના હશે તો કે a = a પ્લસ સોર્સ બાઇટ. ધીસ ઇન્સ્ટ્રક્શન એડ્સ ધ બાઇટ વેરિયેબલ indicated to the accumulator. The result is contained in the accumulator. All the addressing modes can be used for source. An immediate number a register direct કે આ 4 એડ્રેસિંગ મોડ કોઈ બી કરી શકાય. એક ઇમિડિયેટ નંબર, પછી રજિસ્ટર એડ્રેસિંગ મોડ, ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ અને ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ કે ડિપેન્ડિંગ એડ્રેસિંગ મોડ કે કયા આધારે તે કોઈ પણ કરી શકાય. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે આના ડેટા છે અહીંયા મશીન સાયકલ દ્વારા અહીંયા લઈ જવાના છે. 1 એડ ઇન્સ્ટ્રક્શનનો યુઝ કરવાનો, ક્લોક પલ્સીસ, કારણ કે એક સાયકલ છે મશીન સાયકલ, તો અહીં ક્લોક પલ્સીસ 12 હશે. આમાં એડ્રેસિંગ મોડ કોઈ યુઝ કરવામાં આવે તો રજિસ્ટર એડ્રેસિંગ મોડ. a = a પ્લસ rn એટલે rn વત્તા આ થશે અને એક્યુમ્યુલેટરમાં સેવ થશે. ફ્લેગ્સ આર અફેક્ટેડ કે આની અંદર ફ્લેગ્સ છે અફેક્ટેડ થશે. ઓપરેશન કેવી રીતના હશે તો આ વત્તા આ થશે અને અહીં આન્સર મળી જશે. તો એક્ઝામ્પલ તરીકે એડ આ લગાવવામાં આવે તો એડ a r0 એટલે a પ્લસ r0 ડેટા થઈ જશે. લેટ a = 42h કે એક્ઝામ્પલ તરીકે આ લેવામાં આવે તો એના પછી એડ થઈ જશે અને ડેટામાં આ આવી જશે એટલે એનો સરવાળો થઈ જશે. હવે આનો સરવાળો કેવી રીતના થાય એ એક જોઈ લઈએ. અહીંયા જ સમજાવી આપું છું તમને કે a = 42 છે અને r0 = 91h છે, બરાબર. તો આનું હવે કેવી રીતના થશે, આનો આન્સર આમ તમે જોવા જાઓ તો 2 + 1 3 અને 9 ને 4 એટલે 4 13 એટલે 133 આન્સર આવશે. તો એવી રીતના અહીં એના માટે કેવી રીતના 133 ને કેવી રીતના લખાય કે આમાં સરવાળો જ્યારે કરવાનો હશે તો સૌથી પહેલાં લો બાઇટનું કરવામાં આવે એટલે 2 + 1 અહીં 3 લખી દેવામાં આવે. ત્યારબાદ 4 + 9 કરવામાં આવે એટલે એનો આન્સર થશે 13. તો 13 ને કે a b c d એટલે 10 11 12 અને 13, તો 13 શું થાય છે ત્યારે d, કારણ કે 13 અહીંયા નથી લખવાનું પણ આપણે લખવાનું છે હેક્સાડેસિમલમાં d થશે. તો એનું પછી ફેરવી દેવાનું હેક્સાડેસિમલમાં, તો આ રીતના લખી શકાય. તો અહીં એક એક્ઝામ્પલ જોઈએ કે r0ના કોઈક ડેટા છે એમાં એના ડેટા સાથે એડ થશે. તો સૌથી પહેલાં કે એક્યુમ્યુલેટરમાં એક્ઝામ્પલ તરીકે 42 છે, બરાબર, અને અહીં 91 છે. તો 2 + 1 કેટલા થશે 3 થશે અને 4 + 9 13 થઈ જશે. તો અહીં આ બેનો સરવાળો થઈ અને પછી D3 આન્સર આવશે અને અહીં r0નો 91 તો એના પાછો રહેશે જ. આ ડેટા મૂવ નહીં થશે, ખાલી સરવાળો કરી અને અહીં એક્યુમ્યુલેટરમાં એ સેવ થઈ જશે, બરાબર. તો આ અરિથમેટિક ઇન્સ્ટ્રક્શન હતી. હવે નેક્સ્ટ જોવાનું છે બ્રાન્ચિંગ એન્ડ મશીન કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન, કે બ્રાન્ચિંગ અને મશીન કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન છે તો એ જોવાનું છે. તો એની ઇન્સ્ટ્રક્શન છે a કોલ એડ્રેસ 11 કે એડ્રેસ 11, તો એમનું કે એનું કેવી રીતે a કોલ એડ્રેસ 11, એમાં શું થશે ફંક્શન એનું એબ્સોલ્યુટ કોલ કે એ એબ્સોલ્યુટને કોલ કરવાનું છે. એમાં મશીન સાયકલ કેટલી હશે તો કે 2 હશે, બાઇટ્સ 2 બાઇટ્સ હશે, ક્લોક સિગ્નલ 24 હશે કારણ કે 2 બાઇટ્સ છે, એકમાં 12 હોય, 12 × 24. ઓલ્ગોરિધમ શું હશે તો કે ઓલ્ગોરિધમમાં એક તો પ્રોગ્રામ કાઉન્ટર હોય તો પ્રોગ્રામ કાઉન્ટર = PC + 2, સ્ટેક પોઇન્ટર હોય તો SP + 1, SP = PC 720, SP = SP + 1, SP = PC 15/8, PC 10 to પેજ એડ્રેસ. તો આ રીતના એનું ઓપરેશન આવતું હશે કે ક્યાંથી ક્યાં ડેટા લઈ જવાના છે. તો આના ડેટા પછી પ્રોગ્રામ કાઉન્ટર જે રજિસ્ટર હશે એમાં સ્ટેક પોઇન્ટર એ બધામાં સેવ થતા જશે. ધીસ ઇન્સ્ટ્રક્શન unconditionally calls a subroutine at the indicate address. At the end of subroutine, the program will resume operation at the opcode address following the call instruction. A call can be located કે આ કોલ ઇન્સ્ટ્રક્શન છે એનો યુઝ કરવામાં આવશે. હવે એનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે a કોલ એડ લેટ SP = 0h0ah, ધારો કે
એચપી ઇક્વલ ટુ 0H છે અને પ્રોગ્રામ કાઉન્ટર ઇક્વલ ટુ 0239H છે. અને આનું કેવી રીતના એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવાના છે તો એનું આમાં ગ્રાફિકલી જોઈએ. સૌથી પહેલાં કે અહીંયા પ્રોગ્રામ કાઉન્ટર છે. પ્રોગ્રામ કાઉન્ટર પાસે કે P0 to P15 એના ડેટા છે. તો એ ક્યાં ક્યાં થશે તો કે P0 to P10 એ ખાલી રાખવાનું છે અને P11થી અહીંયા દર્શાવવાનું છે. તો અહીંયાથી આ દર્શાવેલું છે તો કે આ ડેટા અહીંથી અહીંયા આવશે. ન્યૂ 16 બીટ એડ્રેસ ફોર પ્રોગ્રામ કાઉન્ટર આ બધા નવા આવતા જશે. ઇન્સ્ટ્રક્શન ફર્સ્ટ બાઇટ અને સેકન્ડ બાઇટ કે ફર્સ્ટ બાઇટમાં હશે A9 to A10 એટલે A9થી અહીં A8 A9 A10 તો કે A8 A9 અને A10 એ અહીં સેવ થઈ જશે. આ 3 સેવ થયા અને પછી આ ક્યાંથી આના સાથે સેકન્ડ બાઇટ છે તો A0 to A7 છે એ ડેટા અહીં સેવ થશે. એટલે 0 to 15 ડેટા છે એ પ્રોગ્રામ કાઉન્ટરમાં નવી રીતના કોલ થઈ અને પછી એડ થઈ જશે. હવે નેક્સ્ટ છે બીટ એડ્રેસેબલ ઇન્સ્ટ્રક્શન. CLR બીટ કે ક્લિયર બીટ છે. બીટ એડ્રેસેબલ કે ક્લિયર કરશે એ ફંક્શન એનું ક્લિયર બીટ લખાય. મશીન સાયકલ 1 ક્લોક પલ્સીસ 12 બાઇટ્સ કેટલા હશે તો કે 1 ઇફ કેરી સ્પેસિફાઈડ ટુ ઇનડાયરેક્ટલી એસેસિબલ એક અથવા બે આવી શકે. અલ્ગોરિધમ તો કે બીટ ઇક્વલ ટુ 0 કે ક્લિયર કરવાનું છે. એડ્રેસિંગ મોડ ઇફ ધ ઓપરેન્ડ ઓન કેરી ફ્લેગ ધેન રજિસ્ટર એડ્રેસિંગ મોડ અધરવાઇઝ ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ કે આમાં લખવામાં આવ્યું ઓપરેન્ડ ઓપરેટેડ ઇન કેરી ફ્લેગ. કેરી ફ્લેગનો વર્કિંગ કરતું હોય તો અને તો જ રજિસ્ટર એડ્રેસિંગ મોડ ને તો પછી ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ યુઝ કરશે. ફ્લેગ્સ એક્સેપ્ટ કેરી નો અધર ફ્લેગ્સ કે ફ્લેગ્સ કોઈ કેરી હોય તો જ યુઝ થાય ને તો પછી કોઈ ફ્લેગ્સ નહીં આવે. ઓપરેશન ક્લિયર CLR બીટ ઇક્વલ ટુ 0 તો કે 0 અહીં કરવા માટે આ ઇન્સ્ટ્રક્શનનો યુઝ થશે. ધીસ બીટ ઇન્સ્ટ્રક્શન વિલ ક્લિયર ધ ઇન્ડિકેટ બીટ ક્લિયર કેન ઓપરેન્ડ ધ કેરી ફ્લેગ ઓર એની ડાયરેક્ટલી એડ્રેસેબલ બીટ કે આમાં P2.3 ને ક્લિયર કરવાનું છે. લેટ ધ પોર્ટ ટુ હેઝ પ્રિવિયસલી રિટર્ન ધ ADH કે આ લખેલું હોય એને એ ડેટા છે ક્લિયર કરી દેશે. તો ધ ઇન્સ્ટ્રક્શન ક્લિયર P2.3 will clear the third bit of port 2 leaving port 2 with A5H કે એ જે ડેટા છે એ અહીં આ જે પણ ડેટા P2.3 એટલે પોર્ટ 2 ત્રીજી પિન કે ત્રીજા નંબરની પિન હશે તો એ ક્લિયર થઈ જશે. ડેટા છે એના ક્લિયર થઈ જશે. તો ત્યારે જે તે સમયે ક્લિયર ડેટા થતા હશે તો એ ડેટા છે એ ક્લિયર થઈ જશે. તો ડેટા છે એ ક્લિયર થઈ જશે. તો બીટ એડ્રેસેબલ ઇન્સ્ટ્રક્શન છે એ આમાં કામ આવશે. તો આ બધી ઇન્સ્ટ્રક્શન હતી. તો અહીં આ લેક્ચર પૂરો થાય છે. નેક્સ્ટમાં આપણે આગળનું જોઈશું.